આટલો બધો વરસાદ પડ્યો, અતિવૃષ્ટિ થઈ અને આ પરિસ્થિતિમાં ગુજરાતના મુખ્યમંત્રી હોય કે ગુજરાતના કેબિનેટ મંત્રીઓ કે ડેપ્યુટી સીએમ હોય, એ ગાંધીનગર ઓફિસમાં બેસવાની જગ્યાએ મુખ્યમંત્રી પોતે કાલે ખેડૂતોના ખેતરની અંદર ડેપ્યુટી સીએમ હોય કે કેબિનેટ મંત્રી જીતુભાઈ હોય, કૃષિ મંત્રી જીતુભાઈ હોય, કુંવરજીભાઈ હોય, પ્રદ્યુમન, બધા જ મંત્રીઓ એ ખેડૂતોની વચ્ચે એમની આપદા સાંભળવા માટે જ્યારે પહોંચતા હોય ત્યારે હું પોતે પણ કેરાળા ગામના ખેડૂતોને મળ્યો અને ત્યારે આ ખેડૂતો સાથે જ્યારે હતો ત્યારે જે ખેડૂતોએ વાત કરી, એમના પાક બળે એની ચિંતા કરતા એમણે આભાર માન્યો મોદી સાહેબનો, અને કદાચ આ કાળો કેર ત્યાં થયો છે તો એની પડખે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ ઉભા છે, ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ છે આપણી સાથે, ભારતીય જનતા પાર્ટીની સરકાર આ ખેડૂતો પાસે છે. અને ત્યારે ત્યાંના રમેશભાઈએ કીધું કે સાહેબ, મોદી સાહેબનો આભાર એટલે માનવો છે કે જ્યારે અમે સિઝનનો એક પાક નતા લઈ શકતા, આજે 3 પાક લઈએ છીએ. 50 મણ કપાસ નતો થતો, આજે 300 મણ, 400 મણ, 500 મણ કપાસ અમારા ખેતરમાં ઉગે છે. 3 સિઝનનો પાક લઈએ છીએ. બીજા એક ખેડૂત હતા, એમણે કીધું કે સાહેબ, આભાર માનવો છે મોદી સાહેબનો. મીડિયાના મિત્રો ત્યાં હાજર હતા કે જ્યારે બિયારણ લાવવાના પૈસા અમારી પાસે ના હોય અને એ વખતે આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબનો આજે આભાર માનવો છે કે અમારા ખાતાની અંદર વર્ષે ટૂંકમાં 3 મહિને સીધા 2000 રૂપિયા, વર્ષના 6000 રૂપિયા ખાતર બિયારણ લાવવા માટે સીધા ખેડૂતના ખાતામાં, એના બેંકના એકાઉન્ટમાં પૈસા જમા થાય. અમારે કોઈની આગળ હાથ લાંબો નથી કરવો પડતો.